હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે 20 સુધીના પ્રશ્નો જોયા હતા ને. છેલ્લો પ્રશ્ન હતો ડીએનએનું બંધારણ ખાલી જગ્યા છે. હવે આગળ જોઈશું. વિટામિન B1 ખાલી જગ્યા છે. રિબોફ્લેવિન, કોબાલ્ટ એમાઇન એટલે કોબાલમાઇન, થાયમિન અને પેરિડોક્સિન. થાયમિન હોય, વિટામિન B1 એટલે થાયમિન. સી જવાબ. ત્યાર પછી 22 જનીન ખાલી જગ્યા અણુનો ભાગ છે. એટલે જનીન કયા અણુમાં હોય? ડીએનએ, એમઆરએનએ મેસેન્જર આરએનએ, ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ અને પ્રોટીન. ડીએનએમાં હોય. ડીએનએની અંદર જનીન હોય ને, મતલબ અંદર હોય ઇન ધ સેન્સ ડીએનએનો જે અણુ છે એની હારે પ્રોટીન જોડાઈ જાય. બસ એ જીન્સ આપણે જે 23 જોડ જીન્સની જે કહી છે, 22 જોડ સ્ત્રી પુરુષમાં સરખી હોય ને 23મી અલગ હોય ને, એ જીન્સ એટલે ખરેખર ડીએનએના અણુની અંદર નથી હોતો, પણ ડીએનએ અને પ્રોટીન થઈને એ જીન્સ કહેવાય. બરાબર. ડીએનએમાં ખરેખર જેનેટિકલ પ્રોગ્રામ હોય ખરો, એટીજીસી એના ક્રમમાં. એ ક્રમ એ પોતે જ પ્રોગ્રામ છે, એટલા માટે અંદર છે એવું કીધું. એટલે આનો જવાબ એ. બરાબર. 22નો 23 વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય? સ્કોર્વી. જો રિકેટ્સ એટલે હાથ પગના હાડકા વાંકા વળી જાય. મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. વિટામિન ડીની ઉણપથી થાય. પાયોરિયાના જંતુથી થાય. પેઢા નબળા પડે. બરાબર. મોઢામાંથી વાસ આવે. એ સ્કર્વીના એ જ લક્ષણો છે. સ્કર્વી ને પાયોરિયામાં લક્ષણો સરખા જ લાગે. જે કંઈ ફરક છે ને એ માત્ર શેનો છે? સ્કર્વીની અંદર વિટામિનની ખામી છે એટલે આવું થાય છે. અને પાયોરિયાના જંતુઓને કારણે ચેપ લાગેલો છે પેઢામાં એટલે એવું થાય છે. બેયમાં પેઢા સખત બને, દાંત હલી જાય એવું બને, દુખે પેઢા સખત પરું થાય. અને ડી છે પેટનીસિયસ એનિમિયા. પેટનીસિયસ કદાચ શું ટાઈપિંગમાં ને એમાં ઇંગ્લિશમાં જ ઓરિજિનલમાં મિસ્ટેક હતી. એટલે પેટનીસિયસ એનિમિયા એટલે લોહીના ટકા ઘટી જવાય એમ, આરબીસીનો નાશ થવો, એનું એ પ્રતિદ્રવ્ય છે વિટામિન B12. એટલે જે આરબીસીનો નાશ થતો હોય તો એ થવા ન દે અને આરબીસીના નાશને અટકાવનાર છે, એટલે એનું પ્રતિદ્રવ્ય છે. હવે B12ની ખામી આવે તો આરબીસીનો નાશ જે અટકાવતું હતું એ નથી, એટલે હવે અટકશે નહીં બહુ, તો આરબીસીનો વધુ નાશ થાય એટલે આરબીસી ઘટે. તો 23માનો જવાબ એ સ્કર્વી. પછી 24 ડીએનએ શર્કરા ધરાવે છે. કયું ધરાવે છે? ડીએનએ ડીઓક્સીરિબોઝ, રિબોઝ, ડી ફ્રુક્ટોઝ અને ડી ગ્લુકોઝ. ચારમાંથી કયું ધરાવે ડીએનએ? ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ ને રિબોઝ એમાં ના હોય. ડીઓક્સીરિબોઝ હોય. બીટા D2 ડીઓક્સીરિબોઝ મતલબ બીજા કાર્બન ઉપર OH ને બદલે H હોય એટલે ડીઓક્સીરિબોઝ હોય, બાકી એ કંઈ ના હોય. એટલે એ જવાબ. નીચે પૈકી કયો જાતીય અંતઃસ્ત્રાવ નથી? કોર્ટિઝોન. ડી કોર્ટિઝોન છે ને એ જાતીય અંતઃસ્ત્રાવ નથી. ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોન, એસ્ટ્રાડાયોલ આ બધા જાતીય અંતઃસ્ત્રાવો છે, સેક્સ હોર્મોન્સ કહેવાય, પણ કોર્ટિઝોન એનો નથી. બરાબર. જાણીતું છે એટલે એમાં તો કંઈમાં કહેવા જેવું નથી. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 26 એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે એઇડ્સ નામનો રોગ છે. એની ઓળખ ક્યારે થાય? મારક ટી કોષો, સહાયક ટી કોષની સંખ્યામાં થતા ઘટાડાથી,
રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી, શરીરમાં ઇન્ટરફેરોન્સ બનવાની ક્ષમતા ઘટવાથી. બી ને સી બે લક્ષણો સ્પષ્ટ દેખાતા હોય છે, પણ છતાંય જાણ તરત રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે એવી ઇન્સ્ટન્ટ જાણ ન થાય. ઇન્સ્ટન્ટ તો આ બીથી થાય. સહાયક ટી કોષની સંખ્યામાં ઘટાડો મંડે થવા. એઇડ્સ છે એ પણ વાયરસથી ફેલાતો રોગ છે. જાતીય સમાગમથી અથવા કોઈ એકનું બ્લડ બીજાને ચડાવ્યું હોય, ઇન્જેક્શનની સિરિંજ એકમાં વાપરેલી બીજાને ચડાવી હોય, આવું કંઈ કરે તો એઇડ્સ થવાના ચાન્સ છે. જો એ વ્યક્તિ એઇડ્સથી લેસ છે, મતલબ એને એઇડ્સ છે, એનામાં સોય લગાવીને બીજા કોઈને ચડાવી તો એને એઇડ્સ થાય. આવું ન થાય એટલે જ વિશ્વભરમાં ડિસ્પોઝેબલ સોય આવી ગઈ. લોહીના રોગો ન થાય એટલે. કેટલાક વર્ષો પહેલાં, આજથી 20-25 વર્ષો પહેલાં કેવું હતું, ડૉક્ટરને ઘરે બોલાવે ને એટલે તરત ગરમ પાણી મુકાવરાવે. એના ઇન્જેક્શન સિરિંજ બધું ગરમ પાણીમાં નાખી દે. બરાબર ઉકળે એટલે સ્ટરીલાઇઝ થઈ જાય, પછી એમાં ઇન્જેક્શન ભરીને આપી દઈએ. અલગ અલગ સોય નહોતા વાપરતા પેશન્ટ દીઠ. અત્યારે એવું નથી. અત્યારે એના સોય બીજી વાર યુઝ જ નથી થતી, પ્લાસ્ટિકની જ આવી ગઈ, ડિસ્પોઝેબલ. પણ એ આવવામાં મોટો ફાળો હોય તો આ વાયરસનો, જેમ અત્યારે કોવિડ વાયરસે કેમ આપણી સિસ્ટમ ચેન્જ કરી દીધી. હાથ રૂમાલ ખિસ્સામાં મૂકી એવી રીતે હવે માસ્ક બાંધીને નીકળતા થયા. સ્ટરીલાઇઝેશન સમજાતું થયું હાથનું. જે માણસોને કંઈ ખબર નહોતી પડતી હાથને વોશ કરવાના બરાબર, એ લોકોએ હવે સ્ટરીલાઇઝ કરતા થયા. બરાબર છે. સેનિટાઈઝર લઈ અને હાથને સ્ટરીલાઇઝ કરે જ છે. ચલો, એટલે જવાબ આવશે બી, સહાયક ટી કોષમાં સંખ્યામાં થતા ઘટાડાથી. પછી 27, નીચે પૈકી કયો બેઝ ડીએનએમાં આવેલ છે પરંતુ આરએનએમાં નથી? આરએનએ અને ડીએનએ આપણે કાલે જોયું તો આ ડીએનએ, આરએનએ, એટીજીસી, એયુજીસી. હવે પ્રશ્ન ફરીથી વાંચો, કયો બેઝ ડીએનએમાં છે અને આરએનએમાં નથી? હારી હતી થાઇમિન. ડીએનએમાં છે, આરએનએમાં નથી, એને બદલે યુરેસિલ છે, એટલે થાઇમિન. જવાબ ડી. નીચે પૈકી કોના ક્રમમાં ફેરફાર થવાથી ડીએનએનું વિકૃતિકરણ થાય છે? બેઝ, રિબોઝ ક્રમ, ફોસ્ફેટ અને શર્કરાનો એકમ. તો આજે એટીજીસીનો બેઝનો જે ક્રમ છે ને એમાં ફેરફાર થાય ને એને મ્યુટેશન અથવા વિકૃતિકરણ કહેવાય. એટીજીસી આનો જે ક્રમ હોય ને, ડીએનએમાં બે વળ દીધેલા દોરડા જેવી રચના હોય, તો એ જે એક સિરીઝ ઉપર જે એટીજીસી હોય ને, સામે એનો કોમ્પ્લિમેન્ટરી બેઝ હોય. એ સામે ટી, જી સામે સી, સી સામે જી, એ ટી સામે એ, એવી રીતે એ ક્રમ છે ને. એ જી બી, એ જી ટી સી, એ જી સી, એ જી ટી ટી, એ ટી, એ જી, એમ ક્રમ હોય. ક્રમ બદલે અને મ્યુટેશન થઈ ગયું કહેવાય, પરિવર્તન. લાંબા ગાળે સજીવોની કોઈ પણમાં થોડું ઘણું મ્યુટેશન હોય જ છે, બહુ વર્ષોએ તો. ઓગણત્રીસ, વિટામિન માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? વિટામિન માટે ખોટું વિધાન. પહેલું, જીવન જીવવા માટે તેઓ મહત્વપૂર્ણ નથી. ખૂબ મહત્વપૂર્ણ છે ભાઈ, વિટામિન વગર જીવન શક્ય નથી. તેઓ પાચનમાં મદદરૂપ થાય છે. ના, પાચન હારે વિટામિનને કનેક્શન નથી. સી, તેમનું નામકરણ ફુનિકે કરેલ છે ને તેમની ઉણપના કારણે રોગો થાય છે. મતલબ પહેલું, ત્રીજું ને ચોથું વિધાન સાચા છે. સાચું નથી તો બીજું વિધાન પાચનમાં મદદ કરે છે, ખોટી વાત છે. પાચનમાં મદદ કરવાનું કામ વિટામિનનું નથી. બી જવાબ. રેડી? ત્યાર પછી 30,
નીચે પૈકી કોની ક્રિયાશીલતાને કારણે રુધિરમાં કેલ્શિયમના પ્રમાણમાં વધારો થાય છે? ગ્લુકાગોન, કેલ્સિટોનિન, થાઇરોક્સિન અને પેરાથોર્મોન. રુધિરમાં કેલ્શિયમ વધારવા માટે પેરાથોર્મોન. બ્લડમાં વધારે 100 મિલીગ્રામ પર લીટર જાળવી રાખે એ પ્રમાણમાં ઘટી જતું હોય તો આ તરત આ હોર્મોન્સ એને વધારે. બરાબર, કારણ કે હાડકું એવો ભાગ છે ને સતત ઓગળે, દરરોજનું 400 મિલીગ્રામ જેટલું હાડકું બોડીમાંથી ઓગળે ને એટલું નવું બને. ઓગળે એનો કેલ્શિયમ બ્લડમાં જાય અને બને એનો કેલ્શિયમ બ્લડમાંથી ડિપોઝિટ થાય હાડકામાં. બરાબર, પેરાથિયોન આને મેન્ટેન કરે છે. એટલે ટોટલ જોઈએ ને તો 9 વર્ષે દરરોજનું 400 મિલીગ્રામ કેલ્શિયમ ઓગળે ને એટલું પાછું નવું ડિપોઝિટ થાય. ટૂંકમાં આપણા હાડકાં છે ને સતત રિપેરિંગ માગે. નકર તો વિચાર કરો, બાળક નાનું હોય તો જે હાડકું છે એ નાનું છે, હવે એ વધે એટલે હાડકું વધવું જોઈએ ને. કેવી રીતે વધે? કારણ કે વધવું બધી બાજુથી જ હોય. લંબાઈ હોય, પગ હોય તો લંબાઈ વધે, પછી ઢીંચણનો જે જોઈન્ટ હોય કે ગોળાઓ હોય, જે કંઈ હામી રચનાઓ, એ બધી મોટી થવી જોઈએ ને. હવે નાની રચનામાં કાંઈ બહારથી ગમે એટલું નવું ચોંટાડીને મોટી ન થઈ શકે. વિચારી જુઓ, એ ઓગાડીને નવી બનાવો તો જ મોટી થાય. મહત્ત્વનું છે, હાડકાં દરરોજ 400 મિલીગ્રામ ઓગળે. 1200 ગ્રામ કેલ્શિયમ હોય ટોટલ આપણા શરીરની અંદર, 1200 ગ્રામ. લગભગ 9 વર્ષે બધા હાડકાં નવા થઈ જાય, રીજોઈન્ટ આમ ફરીથી આખા બનતા જાય. બરાબર, એટલે સતત આ હોર્મોન શું કરે કે હાડકામાં જેવો કેલ્શિયમ ડિપોઝિટ થવા માંડે, કોઈ શરીરના કોઈ ભાગમાં અહીંયા વાગ્યું, ભાંગી ગયું હાડકું, એટલે ડિપોઝિશન ચાલુ રહેશે. હવે ઓગળવાની ક્રિયા અટકશે ટૂંક સમય માટે. અહીંયા ડિપોઝિશન ચાલુ છે, નવા હાડકાં અહીંયા ડિપોઝિટ થઈ રહ્યા છે. ત્યારે જ લોહીમાં કેલ્શિયમ ઘટી ગયું હોય તો એને મેનેજ કરવાનું કામ કોનું છે? પેરાથોર્મોન. એ ફરીથી પાછું એટલું કેલ્શિયમ અંદર ઉમેરતું રહે સતત. ટૂંકમાં હોર્મોન્સનું કામ કેલ્શિયમને મેન્ટેન કરવાનું છે 100 મિલીગ્રામ પર લીટર. ચલો, ત્યાર પછી 31 પ્રયોગશાળામાં સૌ પ્રથમ રાસાયણિક રીતે કયો અંતઃસ્ત્રાવ બનાવવામાં આવ્યો હતો? ઇન્સ્યુલિન. બહુ જાણીતું છે. વાહ, પૂછાઈ પણ શકે. તલાટીની એવી પરીક્ષામાં પૂછાય છે. આ પહેલો ઇન્સ્યુલિન એવો અંતઃસ્ત્રાવ હતો જે બનાવી શકાણો લેબની અંદર. આજે ડાયાબિટીક વ્યક્તિને ઇન્સ્યુલિનના જે ઇન્જેક્શન મારી છે એ લેબમાં બનાવેલો છે. નેચરલી તો એટલો ક્યાં લેવા જવું? તો આ પહેલો એવો અંતઃસ્ત્રાવ હતો જેને પ્રયોગશાળામાં બનાવ્યો. ચલો, એટલે બી જવાબ. પછી 32 પ્યુરિન એ નીચે પૈકી કયા બેઝનું વ્યુત્પન્ન છે? ઊંધું થઈ ગયું, ગમે ત્યાંથી ઊંધું થઈ ગયું છે. પ્યુરિનનું વ્યુત્પન્ન કયો છે? એમ પ્યુરિન બેઝનું વ્યુત્પન્ન નીચેનામાંથી કયું છે? જે પિરિમિડિન 2 પ્રકાર હોય ને, પ્યુરિન દ્વિચક્રીય હોય ને પિરિમિડિન એક ચક્રીય હોય. તો આમાંથી દ્વિચક્રીય પ્યુરિન કયું છે એમ કહે છે? ગ્વાનિન. ગ્વાનિન છે એ પ્યુરિન છે. એ જવાબ, ગ્વાનિન. પછી 33 આરએનએ ડીએનએથી જુદું પડે છે કારણ કે આરએનએ ખાલી જગ્યા ધરાવે છે. રિબોઝ શર્કરા અને થાઇમિન એ બાબતમાં જુદું પડે છે. પછી રિબોઝ શર્કરા અને યુરેસિલ એ બાબતમાં જુદું પડે છે. ડીઓક્સી રિબોઝ શર્કરા અને થાઇમિન, ડીઓક્સી રિબોઝ શર્કરા અને યુરેસિલ. હવે જો આરએનએ ડીએનએથી જુદું પડે એટલે આરએનએમાં એવી કઈ ખાસિયત છે? આરએનએમાં એક તો રિબોઝ શર્કરા હોય અને યુરેસિલ હોય જે ડીએનએમાં નથી. નહીંતર આપણને સીએ લાગે ડીઓક્સી રિબોઝ શર્કરા અને થાઇમિન, પણ તમને એમ પૂછવું હોય કે ડીએનએ આરએનએથી કઈ રીતે જુદું પડે તો સી લેવાય. પણ આપણને આરએનએ પૂછ્યું છે એટલે આપણો જવાબ રહેશે બી, સેકન્ડ.
આરએનએ ડીએનએથી કઈ રીતે જુદું પડે? તો કે આરએનએની અંદર રિબોઝ શર્કરા છે અને યુરેસિલ આવેલું છે. તો આરએનએ આ રીતે ડીએનએથી જુદું પડે છે. એટલે 33માંનો જવાબ આવશે બી, સેકન્ડ, રિબોઝ શર્કરા અને યુરેસિલ. પછી 34, રિકેટ્સ રોગ. રિકેટિંગ, હાડકા વળી જાય, વળે ને જેમ બેન્ડ થાય ને એટલે ઓછું કેલ્શિયમ જોઈએ. કેલ્શિયમની ખામી હોય ને એટલે હાડકું બેન્ડ થાય. કોઈ પણ વસ્તુને તમે ગોળ સ્વરૂપમાં લઈ જાઓ એટલે એનું પોતાનું વોલ્યુમ વધુમાં વધુ અને બાહ્ય સપાટી ઓછામાં ઓછી આવે. આ હાડકા છે ને એટલે ઓટોમેટિક પડી જાય છે. એ જવાબ વિટામિન ડી. રિકેટ્સ રોગ વિટામિન ડીની ઉણપને લીધે થાય. ડીમાં ખામી હોય, વિટામિન ડી ઘટે તો રિકેટિંગ થાય. ચાલો, રેડી? ત્યાર પછી 35, ખાલી જગ્યા વિટામિનના બંધારણમાં આઇસોપ્રીનના એકમો જોવા મળે. આ આઇસોપ્રીન છે ને પોલિમરમાં આપણે ભણ્યા. આઇસોપ્રીન યાદ કરી જો. એ હવે કયા વિટામિનમાં જોવા મળશે? વિટામિનનું બંધારણ લખી દઉં. મેં તમને કીધું હતું આ બધા જ બંધારણો તમારે એક એકના ગોખી લેવાય એવું કંઈ જરૂરી નથી ભાઈ. હું તમને આ બંધારણ એટલે આપી રહ્યો છું કે તમને એ પ્રશ્નનો સોલ્વ કરવામાં લાંબો સમય યાદ રહે. આખું બંધારણ ગોખવાની બધાને જરૂર નથી, પણ બંધારણ સામે હશે નજર સામે તો 50% એમને યાદ રહી જશે એટલે આપું છું. એટલે આખું બંધારણ આ ન ગોખો તો કંઈ નહીં. એમ તો નકર તો કેટલા બંધારણ ગોખવા, અને એ તો ગોખવાનો વાંધો નહીં, પણ હમણાં આ લખું ને એટલે તમે જ કહેશો કે રહેવા દો ને ચાલશે. CH2OH આ 4 જગ્યાએ ડબલ બંધ, અહીંયા અને અહીંયા મિથાઇલ ગ્રુપ CH3 હોય ને, આ વિટામિન એ છે. રેટિનોલ, રેટિના એટલે આંખની કીકી, એને અસર કરતું વિટામિન એટલે રેટિનોલ. આની અંદર જોયું તમે આઇસોપ્રીન એકમ આર્યા. આઇસોપ્રીન એકમો છે જો CH3 બ્રાન્ચમાં હોય ને ડબલ બંધવાળા કાર્બન. આઇસોપ્રીન તો ખબર છે ને કે ભૂલી ગયા? આનો એક H નીકળી જાય અને CH3 હોય તો ડબલ બંધવાળો કાર્બનમાં એક બ્રાન્ચ હોય મિથાઇલની. આર્યા 2 જગ્યાએ આવા 2 આઇસોપ્રીન એકમો અંદર દેખાય છે. તો આપણો જવાબ રહેશે વિટામિન એ. એના બંધારણમાં આઇસોપ્રીન એકમો છે. B2, C, D એ કંઈમાં નથી. બધા એના લખીને મેં તમને કીધું ને કે આડા આવે એટલા સૂત્રો લખી છે કે જેથી કરીને તમને શું થાય કે ખ્યાલ આવે જવાબનો. આ કાંઈ આખું ગોખીને રાખવાની જરૂર નથી. બંધારણમાં રહેલી જે ખાસિયત હોય ને એ કામની હોય. આખું બંધારણ ગોખેલું એમ નહીં પૂછે કે આનું કયું બંધારણ છે, ખાસિયત જ પૂછે. ચલો, ત્યાર પછી 36, ડીએનએના દ્વિકુંતલાકાર બંધારણ માટે જવાબદાર કારણ નીચે પૈકી કયું છે? વાન્ડરવાલ્સ બળ, ધ્રુવીય આંતરક્રિયા, હાઇડ્રોજન બંધ અને સ્થિર વિદ્યુત આકર્ષણ. કયું મુખ્ય કારણ છે એના માટે જવાબદાર? હાઇડ્રોજન બંધ. સી, હાઇડ્રોજન બંધ એનું કારણ છે. ડીએનએનું જે બંધારણ કુંતલાકાર છે ને, 2 શૃંખલાઓ વળ દીધેલી, એ હાઇડ્રોજન બંધના કારણે 2 શૃંખલાઓ ટકાયેલી છે. એટલે આપણો જવાબ રહેશે સી, હાઇડ્રોજન બંધ. પછી 37, મોટા ભાગના જીવંત કોષોમાં આવેલ ટ્રાયપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નીચે પૈકી કયો છે? બહુ કોમન છે.
એનું બંધારણ યાદ રહે તો રાખજો, નહીંતર કંઈ વાંધો નહીં. મેં કીધું એમ બહુ જ બધાના રાખવાની જરૂર નથી, પણ આ એટલો બધો કોમન છે એટલે આપી રહ્યો છું. ગ્લુટાથાયોન. ગ્લુટાથાયોન ઘણા બધા પ્રાણીઓ એમાં જોવા મળે છે, ખાલી મનુષ્યમાં જ નહીં. આ જૈવિક અણુઓની આ એક ખાસિયત છે. અમુક અણુઓ એવા છે કે જે અનેક પ્રાણીઓમાં જોવા મળ્યા. અમુક અણુઓ એવા છે, COOH લખું છું, એમાં એવું છે કાર્બનવાળો ભાગ હોય ને, C અંતરસ્થ અવશેષ એ દર્શાવ્યો, પછી NH CO CH CH2 SH NHCO CH2 CH2 CH NH2 COOH. જો એક જ અણુની અંદર એકથી વધુ COOH હોઈ શકે, એમિનો એસિડના એક અણુમાં, એક જ અણુમાં એકથી વધુ NH2 હોઈ શકે, એટલે આપણને એમ ખબર ન પડે કેટલા જોડાણ, એમ NH2ની સંખ્યા ન ખાલી ગણાય. આપણે એ જોવા માટે એમ જોવાય એમાઇડ બંધો કેટલા છે, 2 છે. 2 એમાઇડ બંધ હોય તો 3 એમાઇન જોડાયેલા હોય ને, 3 એમિનો એસિડ, તો 2 બંધ આવા આવે, એમાઇડ બંધ અથવા પેપ્ટાઇડ બંધ. તો 2 પેપ્ટાઇડ બંધ એનો મતલબ એવો કે 3 એમાઇડ જોડાયેલા છે, 3 એમિનો એસિડ જોડાયેલા છે. બરાબર. તો કેટલા જોડાયેલા છે એ અંદાજ કરવા માટે જોતા હોય તો આ રીતે જોવાનું, એમાઇડ અથવા તો પેપ્ટાઇડ બંધ કેટલા છે, 2. હા, તો 3 એમિનો એસિડ જોડાયેલા હોવા જોઈએ, તો જ 2 બંધ હોય ને. ગ્લુટાથાયોન. મોટાભાગના જીવંત કોષોમાં આ અંતઃસ્ત્રાવ જોવા મળ્યો છે. ગ્લુટાથાયોન. રેડી? આગળ જોઈએ 38. સજીવોમાં DNAનું શું કાર્ય છે? RNAના અણુના સંશ્લેષણમાં મદદ કરવી, આનુવંશિક લક્ષણોની માહિતીનો સંગ્રહ કરવો, પ્રોટીન અને પોલીપેપ્ટાઇડના સંશ્લેષણમાં મદદ કરવી, કે આપેલ તમામ? હવે આનો જવાબ તો ડી, આપેલ તમામ. સમજાવવું ન પડે. એનામાં દરેક પ્રોટીન બનાવવાનો કોડ હોય, RNA બનાવવાનો પણ કોડ હોય, તમામ વસ્તુ DNA પાસે હોય. પોતે પોતાની રેપ્લિકા પણ તૈયાર કરાવડાવે, પોતે ન કરે, RNA પાસે કરાવડાવે. ચલો, ત્યાર પછી 39. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર નીચે પૈકી કયા ઉત્સેચકની મદદથી કરી શકાય? એડ્રેનાલિન, ઇન્સ્યુલિન, કોર્ટિઝોન, બાઇલ એસિડ. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરવાની વાત છે. ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ગ્લુકોઝ વધી ગયો હોય શરીરમાંથી, ઘટાડે ને ગ્લાયકોજન બનાવી નાખે. ચલો નેક્સ્ટ 40. માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન અને તેના કાર્યને કારણે ડાયાબિટીસનું પ્રમાણ જળવાય છે. તો ઇન્સ્યુલિન શું છે? ઉત્સેચક, અંતઃસ્ત્રાવ, સહ અંતઃસ્ત્રાવ કે એન્ટીબાયોટિક ઘટક? જો ઉત્સેચક પ્રક્રિયાને ઝડપી બનાવે, આ ઝડપી નથી બનાવતું, શક્ય બનાવે છે. 2 વસ્તુ અલગ છે. 2 પદાર્થ A અને B વચ્ચે પ્રક્રિયા થતી હોય પણ ધીમી થતી હોય અને પદાર્થ અન્ય ઉમેરવાથી ઝડપી થાય તો એને ઉત્સેચક કહી શકાય. પ્રક્રિયા થતી જ ન હોય, એ ભાઈની હાજરી હોય તો જ પ્રક્રિયા થાય.
તો એને ઉત્સેચક ન કહેવાય, એને અંતઃસ્ત્રાવ ગણી શકો. અંતઃસ્ત્રાવની ખાસિયત છે કે એ અંતઃસ્ત્રાવ દાઢી મૂછ ફૂટવાનો અંતઃસ્ત્રાવ જરે શરીરમાં તો જ દાઢી મૂછ ઉગે, નહીતર ધીમે ધીમે ઉગે. અને જો અંતઃસ્ત્રાવ હોય તો ઝડપી, એવું નથી તો એને ઉત્સેચક કહેવાય ને. એટલે આ ઉત્સેચકની શ્રેણીમાં તો ન આવે. બરાબર. ડાયાબિટીસ જાળવે છે, ગ્લુકોઝ વધી જાય તો ગ્લાયકોજન બનાવે, પણ એ ક્યારે બનાવે? ગ્લુકોઝ વધી જાય તો જ. માની લો કે ન વધી ગયો હોય તો એ ન બનાવે, એવું નહીં, ધીમે ધીમે ચાલુ જ રાખો. પછી સહ અંતઃસ્ત્રાવ એવું તો કંઈ આપણે રૂટીનમાં લેશું નહીં. અને એન્ટીબાયોટિક પદાર્થ પણ નથી. જાણીતો છે ઇન્સ્યુલિન, જેનું કામ એકચ્યુઅલી ઇન્સ્યુલિનનું શું છે? અંતઃસ્ત્રાવ તરીકેનું છે. બીટા સેલમાંથી નીકળે છે, બીટા કોષો એનું ઉત્પાદન કરે છે અને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવે છે. બી જવાબ. ચલો પછી 41 કોડોન ખાલી જગ્યામાં હાજર છે. કોડોન ક્યાં હાજર હોય? એટલે કોડ બનાવવાનું છે એના. મેસેન્જર આરએનએ, ડીએનએ છે ને એ કોડ મેસેન્જર આરએનએને આપશે. મેસેન્જર આરએનએનું કામ મેનેજર જેવું છે, પોતે કામ નહીં કરે, ટીઆરએનએ પાસે કરાવશે. ટીઆરએનએને ઓર્ડર આપશે કે આટલી એટલી વસ્તુ ભેગી કરો, આપણે આ પ્રોટીન બનાવવાનું છે. એ જે કોડોન છે ને એના કોડબુક એ એમઆરએનએ પાસે હોય, એટલે મેસેન્જર આરએનએ આવે. ટ્રાન્સલેશન માટેના જે કોડ હોય પ્રોટીન બનાવવા માટેના, ડીએનએની ટેમ્પલેટ તૈયાર કરવાના, તો એ કોડ આવે એમઆરએનએ પાસે આવે. બી જવાબ હો, મેસેન્જર આરએનએ. ત્યાર પછી 42 માનવ શરીરમાં કયા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય છે? એટીપી, એડીપી, ચરબી અને અથવા કાર્બોહાઈડ્રેટ, કયા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય? જો ખોરાકનો સંગ્રહ કીધું હોત ને તો આપણે ચરબી લેત. ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ચરબી. એટીપી કયા સ્વરૂપે છૂટી પડે? ઉર્જા. એટીપી રૂપે. ઉર્જા માટે એટીપી લખાય. ભલે એકચ્યુઅલી એટીપી રૂપે આમ બહુ લાંબો સમય સંગ્રહ નથી કરવાનો હોતો, જ્યારે જરૂર હોય ત્યારે એટીપી રૂપે છૂટી પડે ને પછી શોર્ટ ટાઈમ સંગ્રહની વાત છે. પણ ઉર્જા શબ્દ જ્યારે પૂછે ને તો એટીપી લેવાનું છે. ઉર્જા પૂછે તો, ઉર્જા ન પૂછે અને ખોરાક પૂછે, ફૂડ, કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય, તો આપણે શું લેવાય? ખોરાકનો સંગ્રહ પૂછે તો ચાલો રેડી. ત્યાર પછી 43 ન્યુક્લિક એસિડ નીચે પૈકી કોનો પોલિમર છે? ન્યુક્લિક એસિડ, ન્યુક્લિઓસાઇડ, આલ્ફા એમિનો એસિડ, ન્યુક્લિઓટાઇડ અને ગ્લુકોઝ. જો આ શર્કરા ફોસ્ફેટ સાથે જોડાય, બેઝ સાથે જોડાય, ફોસ્ફેટ, શર્કરા, બેઝ, ફોસ્ફેટ, શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. હજુ આગળ ચેઇન તો આગળ હોય જ, એવું નથી. આ બેને સંયુક્તપણે છે ને ન્યુક્લિઓસાઇડ કહેવાય, ન્યુક્લિઓસાઇડ. અને આ ત્રણેયને સંયુક્તપણે, ત્રણેયને ન્યુક્લિઓટાઇડ કહેવાય. તો આવા ઘટકો જો એન ટાઈમ રિપીટેશન છે તો રિપીટેશન કોનું થયું? ન્યુક્લિઓટાઇડ એન ટાઈમ રિપીટ થાય છે, ન્યુક્લિઓટાઇડ. એટલે પોલીન્યુક્લિઓટાઇડ કહી શકો તમે, બરાબર. એટલે જવાબ શું આવી જશે આનો?
સી ન્યુક્લિયોટાઇડ. ચલો ત્યાર પછી આગળ વધીએ.